વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગનો 9મો શ્લોક આપણે છેલ્લા 5 વખતથી સમજીએ છીએ. આજે તેની પૂર્ણાહુતિ કરી દઈશું. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગસ્યમાચર. આ શ્લોક આપણે જોતા હતા. અર્જુનને ભગવાન કહે છે કે યજ્ઞાર્થ સિવાયના હેતુથી કરેલા કર્મોથી આ લોકમાં મનુષ્ય બંધન પામે છે. માટે હે અર્જુન, તદર્થમ કર્મ કૌંતેય, યજ્ઞાર્થ કર્મ તું મુક્ત સંગ થઈને કરવા લાગ. કરશે તો પણ બંધન નહીં આવે. અને આપણને કર્મના બંધનનો જ પ્રશ્ન હતો. બાકી કર્મ આપણે છોડી શકવાના નથી. આપણે પ્રકૃતિના ગુણોથી પરવશ છીએ. એ વાત આપણે જોતા હતા. એમાં જો આ શ્લોકમાં સમજવા જેવો કોઈ શબ્દ હોય તો યજ્ઞાર્થ શબ્દ છે. અને યજ્ઞાર્થ શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. 1, 2, 3, 4, 5, 6 રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું યજ્ઞાર્થ શબ્દને. અને બધા જ શબ્દોનો અર્થ તો એક જ થાય છે, પણ આપણે જુદી જુદી રીતે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. એ ઉદ્દેશથી આપણે આપણા જીવનના બધા જ કર્મો કરવા જોઈએ. ત્યાં સુધી આપણે આવવું છે. આ જીવન જ યજ્ઞાર્થ બનાવી દેવું જોઈએ. તો જીવનનું કોઈ પણ કર્મ આપણને બંધનમાં ન લાવી શકે અને આપણે જીવનમાં મુક્ત થઈ શકીએ છીએ. અને આ બહુ જ સરળ રસ્તો શ્રીમદ ભગવદ્ ગીતામાં દુનિયાના પ્રત્યેક માણસો માટે ભગવાને કહેલો છે. એટલે જ આપણે ભગવાનને કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કહીએ છીએ. શું પ્રશ્ન છે? આ પ્રશ્ન છે આ શ્લોકમાં આપણો યજ્ઞાર્થ શબ્દ. અને યજ્ઞાર્થ શબ્દનો પહેલો અર્થ શ્રુતિ પ્રમાણે કર્યો તો આપણે યજ્ઞ વૈ વિષ્ણુ. એનાથી ઉદાહરણમાં જઈને જોયું હતું કે વિષ્ણુ એટલે શું? વિષ્ણુ એટલે વ્યાપકત્વાત વિષ્ણુ. એનો મતલબ આ દુનિયાની વ્યાપકતાને, સર્વવ્યાપકતાને વિષ્ણુ કહેવામાં આવે છે. એનો સારાંશ કરીને આપણે એવું કીધું હતું કે સમસ્તિના હિતાર્થે જે કર્મ કરવામાં આવે તે કર્મ યજ્ઞાર્થ કર્મ છે. એનો મતલબ ખેડૂત જો ખેતરમાં રાસાયણિક દવા અને ખાતરનો ઉપયોગ કરે અને આખી દુનિયાના મનુષ્ય માત્રને જો તે જીવનો જોખમ આવી જાય, તેનું સ્વાસ્થ્ય જો જોખમાતું હોય તો એ સમસ્તિના હિતાર્થે કર્મ નથી. એ ખેતરમાં આવનાર પક્ષીઓને પણ નુકસાન છે. એ ખેતરમાં આવનાર જીવજંતુઓને પણ નુકસાન છે. આપણા કામના જે જંતુઓ છે એમને પણ નુકસાન છે. અને એ અનાજ કાં તો જે કઠોળ તમે ઉગાડો છો તે ખાનારને પણ નુકસાન છે. સમષ્ટિના હિતાર્થે નથી. મારે કર્મ એવું કરવું છે જે સમષ્ટિના હિતાર્થે હોય, કારણ કે સમષ્ટિ એટલે જ વિષ્ણુ એવું શાસ્ત્રો કહે છે. યજ્ઞ ભાઈ વિષ્ણુ. અને જ્યારે એવા વિષ્ણુ માટે હું કામ કરવા લાગીશ ત્યારે તે યજ્ઞાર્થ કર્મ છે. આ આપણે એક જોયું હતું. ઘણા બધા યજ્ઞોની વેદમાં વર્ણન છે. અશ્વમેઘ યજ્ઞની પણ વેદમાં વર્ણન છે. અશ્વમાં સ્વ શબ્દ લઈએ એટલે કાલ, અને અશ્વ એટલે જે કાલે રહેવાનું નથી તે, અને મેધ એટલે ઈશ્વરને સમર્પિત. આનો અર્થ આપણે એવો કર્યો હતો કે ભાઈ જીવનમાં જે અનિત્ય છે, જે નથી રહેવાનું, કાલે નથી રહેવાનું, એ આપણે બધું જ ઈશ્વરને સમર્પિત કરી દેવું જોઈએ. એનો મતલબ આ સંસાર આખો અનિત્ય છે અને આખો સંસાર અનિત્ય હોય તો આખો સંસાર ઈશ્વરને સમર્પિત કરી દેવાનો. જો કરવા માટેની જે ક્રિયા કરો આ તે યજ્ઞાર્થ કર્મ છે. પછી પણ આપણે એક અર્થ જોયો હતો. યજ્ઞ શબ્દ યુજ ધાતુ ઉપરથી બનેલો છે અને યુજ ધાતુના આપણે 3 અર્થ કર્યા હતા. દેવ પૂજા, સંગતિકરણ અને મૈત્રીકરણ.
ભગવાનની પૂજા કરવી છે, ભગવાનને સમજીને, અને ભગવાનની પૂજા કરવા માટે જેટલા પણ કર્મો આ જીવનમાં કરવામાં આવે એ બધા જ કર્મો યજ્ઞાર્થ કર્મો છે. પણ પૂજા મારી એવી હોવી જોઈએ કે ઈશ્વર સાથે મારી ઓળખાણ થાય, અને રોજ પૂજા કરતો હોય તો રોજ એમની ચેમ્બરમાં જવાનું થાય, અને રોજ જવાનું થાય તો મને ઈશ્વર સાથે એક દિવસ સંગ થઈ જાય. એ છે સંગતિકરણ. અને જ્યારે પણ એવું કર્મ હું કરું છું ત્યારે તે યજ્ઞાર્થ કર્મ છે. ખાલી સંગ નહીં, પછી મારો એની સાથે સંબંધ બંધાઈ જાય. પટ્ટાવાળાનો સંબંધ નહીં, સેવકનો સંબંધ નહીં, નોકરનો સંબંધ નહીં, મારો સંબંધ ભાગીદારનો હોવો જોઈએ, મારો સંબંધ મિત્રતાનો હોવો જોઈએ, અને બની શકે તો ઈશ્વરનો માલિક પણ હું બની શકું છું ત્યાં સુધીનો સંબંધ થાય એવી કૃતિ જ્યારે હું કરું ત્યારે તેનું નામ છે મૈત્રીકરણ. આ ત્રણ ઉદ્દેશોના ધ્યાનમાં રાખીને જો જીવનમાં કર્મો કરવામાં આવે તો તે કર્મો યજ્ઞાર્થ કર્મો છે. પરંતુ ઈશ્વર સાથે મૈત્રી જ્યારે મારે કરવાની હોય ત્યારે તેની સંપત્તિ અને તેના કુળનો વિચાર કરવો જોઈએ. તેની સંપત્તિ છે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, સતત આનંદ રૂપ છે, કલ્યાણકારી છે. એનું કુળ છે સચ્ચિત આનંદ. અને આવું થાય મારા જીવનમાં એના માટેના કર્મો આ યજ્ઞાર્થ કર્મો છે. ચોથો પણ એક અર્થ આપણે જોયો હતો કે યજ્ઞ એટલે આખું જીવન યજ્ઞાર્થ કરવાનું છે. અને આખું જીવન યજ્ઞાર્થ કરવાનું હોય તો જીવનનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ. ગયા સોમવારે આપણે તેની ચર્ચા કરી હતી કે મારા જીવનનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ જવો જોઈએ, અને જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય તો જ જીવન આખું યજ્ઞાર્થ થઈ જાય. મારે કરવાનું તો છે જ, પણ મારે જે કરવાનું છે એમાંથી હું બાદ કરીને ભગવાનને બેસાડવાનો પ્રયત્ન કરું તો તે યજ્ઞાર્થ કર્મ થઈ શકે છે. યજ્ઞાર્થ કર્મ ખૂબ ચર્ચા કરી ગયા સોમવારે આપણે, એટલે આજે હવે એને છેડતા નથી. પાંચમો પણ એક અર્થ કાઢી શકાય છે, અને પાંચમા અર્થ ઉપર પણ આમ તો બધા સમાનાર્થી અર્થો જેવું જ છે, પરંતુ આપણે તેના ઉપર વિચાર કરવો જોઈએ. આ જીવનમાં આપણે પ્રત્યેક કર્મો જે કરીએ છીએ એ રાગ દ્વેષથી પ્રેરાઈને કરીએ છીએ. શાસ્ત્રો એવું કહે છે કે રાગ દ્વેષ વગર માત્ર ઈશ્વર પ્રીત્યર્થે જ્યારે કર્મો તમે કરવા લાગશો ત્યારે તે કર્મને યજ્ઞાર્થ કર્મ કહેવાય છે. મને કોઈના માટે રાગ નથી અને મને કોઈના માટે દ્વેષ નથી. હું જીવનમાં કોઈ કર્મ રાગથી નથી કરતો કે દ્વેષથી નથી કરતો. આ ભૂમિકા આપવી જોઈએ. મને કોઈના માટે બહુ પ્રેમ છે, અને બહુ પ્રેમ છે એટલે હું એના માટે કર્મ કરવા લાગુ. મારા ફેમિલીના મેમ્બર્સ માટે મને બહુ પ્રેમ છે, અને બહુ પ્રેમ છે માટે હું નોકરી કરવા લાગુ. જો કર્મ જીવનમાં રાગથી કરશો તો આ કર્મ બંધન કરશે 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 અને કરશે જ. એ કર્મ છે ભોગાર્થ કર્મ, ધનાર્થ કર્મ, એ કર્મ પ્રતિષ્ઠાર્થ કર્મ, સત્તાર્થ કર્મ. આ બધા જ કર્મો રાગ અને દ્વેષથી. મને કોઈ ગમતો નથી ને એના કરતા મારે આગળ નીકળવું છે, કર્મ કરવા લાગુ તો આ કર્મ પણ દ્વેષથી થયું. જ્યારે રાગ અને દ્વેષથી પ્રેરાયા વગર માત્ર ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવા લાગશો ત્યારે તે કર્મ યજ્ઞાર્થ કર્મ બની જશે. યજ્ઞાર્થ કર્મ બની જશે. આપણે તેના વિશે વિચારવું છે. છઠ્ઠો પણ એક પ્રકાર છે. કર્મમાં એક પ્રકારનો અહંકાર છે. આ બહુ ડેન્જર છે, અને આ જ સૌથી વધારે આપણને હેરાન કરે છે, સૌથી વધારે આપણને બંધનમાં નાખે છે. આ અહંકાર છે હું કરતા છું તેના કરતા ઈશ્વર કરતા છે, અને હું માત્ર નિમિત્ત છું. આ સ્થાન ઉપર આવશો ત્યારે પણ કહી શકાય
આવા જ્યારે સ્થાન ઉપર આવીને કર્મ કરશો ત્યારે તે કર્મને યજ્ઞાર્થ કર્મ કહી શકાય. આટલી હદ સુધીનું આપણે યજ્ઞાર્થ કર્મ વિશે વિચાર છે. યજ્ઞાર્થાત કર્મનો ન્યત્ર, એટલે સમજી લેવાનું કે યજ્ઞાર્થ સિવાયના દુનિયામાં જેટલા પણ આ જીવનમાં મેં કર્મો કરેલા છે આ બધા જ કર્મો મને બંધન કરતા થશે. યજ્ઞાર્થાત કર્મનો ન્યત્ર લોકોયમ કર્મ બંધન. આ શ્લોકની બીજી કડી. જે યજ્ઞાર્થ સિવાયના કર્મો કરે છે એ કર્મોથી આ લોકમાં મનુષ્ય બંધનમાં પડશે જ, આવું ભગવાન કહેવા માંગે છે. યજ્ઞાર્થાત કર્મનો ન્યત્ર લોકોયમ કર્મ બંધન. કારણ કે આ લોકમાં આપણે જે જીવીએ છીએ તે સંસારમાં મોટા ભાગના લોકો આસક્તિ અને સ્વાર્થથી જ કર્મ કરે છે. અને જેટલા કર્મ તમે આસક્તિ અને સ્વાર્થથી કરેલા છે આ બધા જ કર્મો બંધન કરતા રહેવા છે. મનુષ્ય કર્મોથી નહીં પણ કર્મના હેતુથી મોટા ભાગે બંધાઈ જાય છે. આ લોકમાં આસક્તિથી, સ્વાર્થથી અને કર્મના હેતુ નક્કી કરીને કર્મ કરવામાં આવે છે. આ હેતુ બહુ મહત્વનો છે અને એટલા માટે આ લોકમાં તો કરેલા કર્મો આ સિવાય જો કર્યા હશે તો બંધન કરતા રહેશે અને રહેશે જ. તમે કહેશો કે ઉપાય શું છે? આ જ ઉપાય છે, યજ્ઞાર્થ કર્મ કરવા લાગો. આપણા શાસ્ત્રોએ આપણા આખા જીવનમાં દખલગીરી કરીને કર્મોને યજ્ઞાર્થ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. બધા જ શાસ્ત્રો આપણને યજ્ઞાર્થ કર્મ કરવાની સૂચના આપે છે. કારણ કે આપણા આખા જીવનમાં એમને દખલગીરી કરીને આપણને સમજાવવાનો પ્રયત્ન, આપણને એ જ સમજાવે છે કે આ જીવન શા માટે છે વિચારો. જો મને એવું લાગતું હશે કે મારા પૌત્રના લગ્ન થઈ જાય ત્યાં સુધી મારે જીવવું છે તો ભોગાર્થ ઈચ્છા છે, વાસના જ તમારી ખોટી છે. વાસના આ જીવનમાં ભગવાનનો હાથ પકડાય ત્યાં સુધી જીવવું છે અને એવું એક કામ કરવું છે. આ છે યજ્ઞાર્થ કર્મ. કૃષ્ણ ભગવાન તો બહુ સરસ કહે છે, બહુ સુંદર કહે છે, બહુ સ્પષ્ટ કહે છે, સમજાઈ જાય એવી વાત. યુદ્ધના મેદાનમાં સામે ઉભેલા સંબંધીઓને મારવું આ પણ જો આસક્તિ અને સ્વાર્થ વગર હોય કર્મ અને માત્ર સાંસ્કૃતિક રક્ષણાર્થે કે ધર્મના પુનરુત્થાન માટે આ કરવાનું હોય તો ભગવાન કહે છે આ પણ યજ્ઞ કર્મ છે, આ પણ યજ્ઞાર્થ કર્મ છે. ફરી કહું છું, ધ્યાન દેવા જેવો શબ્દ છે, વિચારવા જેવો શબ્દ છે અને એટલા માટે તમને ફરીથી કહું છું. યુદ્ધના મેદાનમાં સામે ઉભેલા શત્રુઓ મારા સંબંધી હોય છતાં પણ આ યુદ્ધ હું સાંસ્કૃતિક રક્ષણાર્થે કાકા ધર્મ પુનરુત્થાનાર્થે કરતો હોઉં તો એમને મારવા એ પણ મારું યજ્ઞાર્થ કર્મ છે. જો મારા સ્વાર્થ આસક્તિથી કરતો હોઉં કે રાજ્ય વધારવાના હેતુથી કરતો હોઉં તો એ કર્મ મને ભોગાર્થ છે. એનાથી મને બંધન આવશે, એનાથી મને પાપ લાગશે. બાકી જો યજ્ઞાર્થ સાચા ભાવમાં સમજીને કરતો હોય તો આ કર્મ પણ પુણ્ય આપશે, પાપ નહીં લગાડે અને ધર્મના આચરણમાં આડે પણ નહીં આવે. શું ગીતા ચેલેન્જેબલ વાત કહે છે દુનિયામાં, કોઈએ ન સાંભળ્યું હોય, ન વિચાર્યું હોય એવી વાત કહે છે અને સત્ય વાત કહે છે. એટલે છે કૃષ્ણમ વંદે જગદગુરુ. લોકો યમ કર્મ બંધન યજ્ઞાર્થાત કર્મનો ન્યત્ર લોકો યમ કર્મ બંધન. બીજી લીટીમાં આ શ્લોકમાં કહેવામાં આવે છે તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. માતે હે અર્જુન, તદર્થમ એટલે આગળ કીધેલું કયું? યજ્ઞાર્થમ. માતે હે અર્જુન તું મુક્ત સંગ થઈને યજ્ઞાર્થ કર્મ કરવા લાગ. યજ્ઞાર્થ કર્મ કરવા લાગ. માતે હે અર્જુન તું આસક્તિ ત્યજી દે, રાગ દ્વેષ ત્યજી દે અને વિષ્ણુ માટે યજ્ઞ કર્મ કરવા લાગ. ભગવાનનો આ ઉદ્દેશ છે, આ ઉપદેશ છે આ શ્લોકમાં કહેવાનો. અહીંયા એક શબ્દ આવે છે મુક્ત સંગ બીજી લીટીમાં. મુક્ત થઈ ગયો છે એવો માણસ? ના, જેને મુક્તિનો સંગ લાગી ગયો છે.
રાગ દ્વેષ રહિત, આસક્તિ રહિત, મુક્તિનો સંગ છે, મુક્તિ પામવી છે જેને, મુક્ત સંગ, મુમુક્ષુ થઈને આસક્તિ વગર, રાગ દ્વેષ વગર માત્ર ઈશ્વર પ્રીત્યર્થે તું કર્મ કરવા લાગ, એવો ભગવાનની અહીંયા આપણને સૂચના છે. કર્મ અને કર્મ ફળની આસક્તિ છોડીને, મમત્યા ત્યજીને માત્ર ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરવા લાગ, એવું ભગવાનનું અહીંયા મુક્ત સંગમાં કહેવાનું અર્થ છે. બાકી આપણને તો જેનાથી કર્મ થાય છે તે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધા જ માટે આસક્તિ થવાની છે. અને આ જ આસક્તિ આપણને બંધનમાં નાખે છે. અને માટે જ ભગવાન કહે છે કે આસક્તિ ત્યજીને મુક્ત સંગ થઈને કર્મ કરવા લાગે. અને જે આસક્તિમાં રહીને કર્મ કરે છે તેના કર્તવ્ય કર્મો પણ સારી રીતે થતા નથી, નિયત કર્મ પણ સારી રીતે થતા નથી. નિયતમ કુરુ કર્મત્વમ, કારણ કે તેમાં પણ બે વાતો તો માણસને બંધન કરતા હોય જ છે. અને બે વાતોના લીધે તમારા કર્તવ્ય કર્મો પણ શિથિલ થઈ જાય છે, ઉત્સાહથી થતા નથી. એટલે યજ્ઞાર્થ તો માણસે થવું જ જોઈએ. કઈ બે બાબતો? આ લોકમાં મનુષ્યનો સહજ સ્વભાવ છે કે તે કર્મ કરતા પહેલા ફળનો વિચાર કરે છે. કંઈ પણ કર્મ કરવાનું હોય તો તેનાથી મને શું મળશે? જો આ વાતનો જવાબ તેને ના મળે તો કર્મ કરવા માટે ઘરનો ઉમળો ઓળંગતો નથી. અને માતે જ શાસ્ત્રો કહે છે કે આ જ સ્વભાવ માણસને બંધનમાં નાખે છે. આ જ સ્વભાવ માણસને કર્તવ્ય કર્મો કરવા દેતું નથી. આ જ સ્વભાવ માણસના કર્મને યજ્ઞાર્થ કર્મ થવા દેતો નથી. અચ્છા, કર્મ કરતા કરતા જો તેને ખબર પડે કે ફળ વિપરીત આવશે તો અધ વચ્ચેથી કર્મને છોડી દે છે. આ સ્વભાવ પણ ભયંકર છે. અને જેના લીધે ભગવાનને કહેવું પડ્યું તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. એના વગર શક્ય નથી. બહુ સ્પષ્ટ ભગવાન કહે છે યજ્ઞ માટે કર્મ કર. આટલી વાત ભગવાને બહુ સ્પષ્ટ કરીને કહી દીધી છે. જીવનમાં નક્કી કરવું જોઈએ કે આ જીવનમાં હું ઈશ્વરને સમજીશ એટલું જ નહીં, હું ઈશ્વરની પાસે જવાનો પ્રયત્ન કરીશ. ઈશ્વરની પાસે જવાનો પ્રયત્ન કરીશ નહીં, પ્રજ્ઞાનશીલ ધ્યેયવાદ, હું ઈશ્વરનો થઈશ. હું ઈશ્વરનો થઈશ એટલું જ નહીં, ઈશ્વરને હું ગમીશ એવો થઈશ. હું ગમીશ તો જ ગમીશ જ્યારે હું ઈશ્વરના કામો યજ્ઞાર્થ ભાવે કરતો થઈ જઈશ. ત્યારે ભલે દુનિયામાં લોકો મને ગાંડો કહે, એ ગાંડો કહે તો એ ગાંડપણ પણ હું સહન કરીશ, પણ મેં જે નક્કી કર્યું તે જીવનમાં હું કરીશ. એવી રીતે જીવનમાં કર્મો કરવા જોઈએ, તો તે છે યજ્ઞાર્થ કર્મ. આટલી સમજ માણસને શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગના 9મા શ્લોક પછી આવવી જોઈએ, તો જ આગળના શ્લોકમાં તેને અધ્યયન કરવાની રુચિ જાગૃત થશે. બાકી આખી દુનિયાને લોક પૂજા કરવી છે, પ્રભુ પૂજા કરવી નથી. બધાને જ લોક પૂજા ગમે છે, બધાને જ લોકોમાં કીર્તિ મેળવવી ગમે છે, બધાને જ પ્રતિષ્ઠા ગમે છે. ઈશ્વર માટે કર્મ કરવા વાળા લોકો પણ લોક પૂજા માટે ક્યારે કર્મ કરતા થઈ જાય છે તે ખબર પડતી નથી. લોક પૂજા અને પ્રભુ પૂજામાં બેમાં બહુ જ ફરક છે. પણ એ ફરક ઘણાને સમજાતો. ભગવાન યજ્ઞાર્થ કર્મ દ્વારા આ ફરક પણ આપણને સમજાવી દે છે. પ્રભુ પૂજા કરશો તો લોક પૂજા તેની અંદર આવી જશે, પરંતુ લોક પૂજા કરશો તો પ્રભુ પૂજા તેની અંદર આવશે નહીં. કરવાની છે લોકોની જ પૂજા, કારણ કે સમષ્ટિનો એક ભાગ છે, પરંતુ લોકોની પૂજા કરતી વખતે માણસનો હેતુ કર્મનો એ હોવો જોઈએ કે હું લોકોની કીર્તિ પ્રાપ્ત કરવા માટે કર્મ નથી કરતો. મને તો ઈશ્વર માટે પ્રેમ છે અને આ બધા ઈશ્વરના સંતાન છે, એટલે મારા સંબંધી થયા એટલા માટે હું કામ કરું છું. મારું ટાર્ગેટ તો ઈશ્વર છે, મારો સંબંધી સાચો તો ભગવાન છે, એ પરમાત્મા સાથે મારે સંબંધ છે, માટે હું આ કર્મ કરું છું.
પરમ પૂજ્ય દાદાજી ઘણી વખત દ્રષ્ટાંત આપે છે કે નવી પરણીને આવેલી સ્ત્રી એના પતિને પ્રેમ કરે છે. એ પતિના ઘરનાને કોઈને ઓળખતી નથી, પતિના ઘરના સાથે એને એટલો બધો સંબંધ નથી. હા, પતિને સર્વસ્વ આપી ચૂકી છે, અને પતિને સર્વસ્વ આપી ચૂકી છે માટે પતિના ઘરે ગયા પછી પતિના ભાઈ માટે સવારે ગરમ પાણી કરે છે, પતિના સસરાના પગ દબાવી, પતિના પિતાના પગ દબાવી આપે છે, પતિની માનું જે કપડાં ધોવાનું કામ છે તે પત્ની કરવા લાગે. પણ એ સ્ત્રી આ બધાનું કામ કરે છે, એનો મધ્યમાં રહેલો વિચાર એક જ છે કે હું મારા પતિને પ્રેમ કરું છું, અને પતિની સાથે જેટલા જોડાયેલા છે આ બધાની મારાથી થતી સેવા કરવી જ જોઈએ. અને કહેવાય લોક સેવા. પણ દિયર માટે પત્ની નથી, સસરા માટે પત્ની નથી, સાસુ માટે પત્ની નથી, એ પતિ માટે પત્ની છે, માટે બધાની સેવા છે. લોકોની પૂજા કરતા કરતા ઈશ્વરની પૂજા કરું છું એ ભાવના દ્રઢ કરીને પ્રત્યેક કર્મ ઈશ્વરને સમર્પિત કરવાનું, પોતાના લોકો માટે કરેલા કર્મોમાંથી હું ભાવને માઇનસ કરીને ઈશ્વરને પ્રસ્થાપિત કરી દેવાનો અને પોતે નિમિત્ત બની જવાનું. આ છે શ્રેષ્ઠ પ્રભુ પૂજા. અને આ જ પ્રભુ પૂજા યજ્ઞાર્થ કર્મ બની શકે છે. લોકોને સારું લાગે તેવું કર્મ નહીં, શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે તેવું ઈશ્વરને સારું લાગે તેવું કર્મ જે દિવસે આપણે કરતા થઈ જશું તે દિવસે આ જીવન યજ્ઞાર્થ બની જશે. એટલે જ ભગવાને અર્જુનને પણ કીધું હતું કે કુરુક્ષેત્રના મેદાનમાં તું યુદ્ધ કરે છે, પણ જો આ યુદ્ધ તું રાજ સુખાર્થ માટે કરતો હશે તારું આ કર્મ ભોગાર્થ છે. પરંતુ આ જ સુખ જો સંસ્કૃતિ રક્ષણાર્થે કરતો હશે તો તારું લોકોને મારવું, સંબંધીઓને મારવું, આ કર્મ પણ યજ્ઞાર્થ બનશે. આવું ભગવાન સ્પષ્ટ 3 અધ્યાયના 9મા શ્લોકમાં આપણને બધાને કહેવા માંગે છે. આપણું કર્મ આપણું કશું જ બગાડતું નથી, કારણ કે કર્મની પહેલા વાસના આવે છે, હેતુ આવે છે કર્મનો, અને કર્મની પછી ફળ આવે છે, અને ફળની આસક્તિ અને વાસના, આ બંને વસ્તુ આપણું બગાડી શકે છે. કર્મ વાસ્તવમાં નહીં, કર્મ તો સેન્ડવિચ છે. એટલે સેન્ડવિચ અંદર એટલે તો અંદર ટામેટા આવે, મરચું આવે, કાકડી આવે, કાંદા આવે, આ બધાનું કચુંબર. એ તો ઉલટું સારું છે, પરંતુ ઉપર મૂકેલો બ્રેડ અને નીચે મૂકેલો બ્રેડ આપણને બહુ નુકસાન કરતા છે. કર્મની પહેલા આવતી વાસના અને કર્મની પછી આવતું ફરાશક્તિ, આ બંને બહુ ડેન્જર છે. માણસે આ જ સમજી જવું જોઈએ. એટલે કર્મ ડેન્જર નથી. અને જો આ બેને સમજીને વચ્ચેનો પાઠ તમે સુવ્યવસ્થિત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે એ રીતે કરી શકો તો તમારી સેન્ડવિચ પણ યજ્ઞાર્થ થઈ શકે છે. ભગવાન જે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા શ્લોકમાં જે ઉપદેશ આપે છે આપણને, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો યમ કર્મ બંધના તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. ભગવાનનો આ ઉપદેશ દુષ્કર્મને અટકાવવાનો નથી, પરંતુ ભગવાનનો આ ઉપદેશ સત્કર્મને વધારવાનો છે, અને સત્કર્મને સુસ્પષ્ટ કરવાનો છે, અને સત્કર્મ આપણને મુક્તિ સુધી લઈ જાય એ સમજાવવાનો છે. જો નહીં સમજીએ ભગવાનનો આ ઉપદેશ તો આપણું કરેલું સત્કર્મ પણ આપણને બંધનમાં જ નાખશે. ભલે તે સત્કર્મ સૌથી સારું હોય, પણ જો આ સમજ તેમાં નહીં હોય તો તે સત્કર્મથી પણ આપણે બંધાઈ શકીએ છીએ. સત્કર્મ પણ યજ્ઞાર્થ થઈ શકશે નહીં એવું બહુ સ્પષ્ટ ભગવાનને કહેવાનું અહીંયા મતલબ છે. અને તે આપણે વિચારવું જોઈએ. એ આપણને વાસનામાં બાંધશે, તે આપણને બગાડશે. અને એટલે ભગવાન કહે છે કે એનામાંથી મુક્ત સંગ થવાતું નથી. અને ભગવાને તો બહુ સ્પષ્ટ કહી દીધું છે, તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. તદર્થમ કર્મ મનુષ્ય મુક્ત સંગ સમાચર. બહુ સ્પષ્ટ રીતે ભગવાનના ઉપદેશ આપણે સમજવો જોઈએ. આટલું સ્પષ્ટ દુનિયામાં કોઈ નહીં કે, અને જે કે તે મારો સંબંધી છે, મારો આદર્શ છે, મારો ગુરુ છે. એટલે ભગવાનને કહેવાય છે કૃષ્ણમ વંદે જગતગુરુ. અચ્છા, આ ઉપદેશનો એક સારાંશ કાઢીએ તો આટલો છે કે ભગવાન આ શ્લોકમાં આપણને એવું કહેવા માંગે છે કે ઈશ્વર પ્રીત્યર્થે કામ કરો.
પ્રભુ પ્રીત્યર્થે કામ કરો, ભગવાનને હેતુ બનાવીને કામ કરો અને હું ને માઇનસ કરો, ભગવાનને ઉમેરો દરેક કર્મમાં. ભગવાન આટલું કહેવા માંગે છે. પરંતુ આપણને પ્રશ્ન થાય કે ભગવાન જો આ જ કહેવાના હોય, આવું જ જો મારે આ જીવનમાં કરવાનું હોય, તો પછી આ જીવનની મારી વાસનાઓનું શું? ન વિશ્વાસ કરે કોઈને પર. મારી પોતાની પણ કઈ ઈચ્છા હોય ને, બધી જ જગ્યાએ ભગવાનની ઈચ્છા મૂકી દેવાની હોય કર્મમાં, તો મારી પોતાની ઈચ્છાઓનું શું? મારા પોતાના જીવનનું શું? હું તો જીવી જ ના શકું ને, એના માટે જ જીવા કરવાનું, એનામાં હું તો કેવી રીતે? અને આવું જ્યારે મુશ્કેલ લાગે ત્યારે કોઈ પણ મનુષ્ય આ ઉપદેશને ઉઠાવવા માટે તૈયાર થતો નથી. અર્જુને કદાચ ભગવાન સાથે ગુપ્તતામાં આ વાત તો કરી જશે કે ભગવાન તમે કહો છો તે બરાબર છે, યજ્ઞાર્થમ કર્મનો ન્યત્ર. હા, તમારી સૂચના બરાબર છે કે યજ્ઞાર્થ સિવાયના કર્મો મનુષ્યને બંધનમાં નાખશે. યજ્ઞાર્થાત કર્મનો ન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કોન્ટેય મુક્ત સંગ સમાચાર. તમારી વાત બરાબર છે ભગવાન, માની લીધી, ચાલો. પરંતુ આ વાત માની લો તો મારા પોતાના જીવનનું શું? મારી પોતાની ઈચ્છાઓનું શું? અને આ જો ભગવાન ચરિતાર્થ ના થવાની હોય તો આ ઉપદેશ મને બરાબર લાગતો નથી. અને મને એવી એક શંકા છે કે તમે પહેલા આવું મને કહો કે આવું યજ્ઞાર્થ કર્મ કોઈએ દુનિયામાં કર્યું છે ખરું? મને તો વિશ્વાસ નથી પડતો. અને જો આવું યજ્ઞાર્થ કર્મ દુનિયામાં કોઈએ કર્યું હોય તો મને તેનો એક્ઝામ્પલ આપો, તો પછી હું કરવા માટે તૈયાર થઉં. આ અર્જુન ભગવાનને કહે છે અને કદાચ આજનો અર્જુન પણ ભગવાનને આ જ કહી શકે છે કે યજ્ઞાર્થાત કર્મનો નેત્ર લોકોયમ કર્મ બંધન. તમારી વાત એકદમ સાચી. તદર્થમ કર્મ કોન્તેય મુક્ત સંગ સમાચાર. ભગવાન મારે તો થવું જ છે મુક્ત સંગ, અને હું યજ્ઞાર્થ કરવા માટે તૈયાર છું, પણ મને એક્ઝામ્પલ આપો કે આવું કોઈએ કરેલું છે પહેલા, અને કરેલું હોય તો હું કરવા માટે તૈયાર છું. બાકી મને બહુ વિશ્વાસ પડતો નથી. એટલા માટે ભગવાન હવે આવું યજ્ઞાર્થ કર્મ દુનિયામાં કોને કર્યું છે એ ઉપદેશ ભગવાન હવે આગળના શ્લોકમાં સમજાવવાના છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ શ્લોક 10 આવતા સોમવારથી આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.